વિલુપ્ત થતી પ્રજાતિની પુંગનુર ગાયની એક જોડીને ઘરે લાવીને એક પરિવારે સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા હતા. સૌથી નાની કદની ગણાતી આ ગાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી છે અને તે સંરક્ષણ પામેલ છે. આ ગૌવંશને આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાની ડોક્ટર કૃષ્ણમ રાજુની ગૌશાળામાંથી લાવવામાં આવી છે, જેની કિંમત 6 લાખ રૂપિયા છે. રાજેશ જિંદલ નામના શખ્સે દાવો કર્યો હતો કે પુંગનુર પ્રજાતિની ગૌવંશ રેવાડીમાં આવ્યાની પ્રથમ ઘટના છે. આ બંને ગાયની ઉંમર 19 મહિના છે. તો ગામમાં અનોખી ગાય આવતા લોકોના ટોળા પણ આ સૌથી નાના કદની ગાયને જોવા માટે અને તેના દર્શને આવી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ગૌવંશ વિલુપ્ત થવાની તૈયારી પર છે. આ ગાય પોતાના નાના કદ અને પોતાના દૂધના ગુણો માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. આ ગાયના ગૌમૂત્ર અને છાણનું વેચાણ કરીને કમાણી પણ કરી શકાય છે. ગાયની ખાસિયત એ છે કે અન્ય ગાયના દૂધની સરખામણીએ આ ગાયનું દૂધ વધુ લાભકારી છે. આ ગાયની સાઇઝ માત્ર 3 ફૂટ જ છે. આ ગાય વિશ્વની સૌથી નાની ગાયોમાંથી એક છે. ગાયની આ ઉત્તમ જાતિ દક્ષિણ ભારતમાં વિકસાવવામાં આવી હતી. જણાવી દઈએ કે આ ગાયના લુપ્ત થતી જાતિઓમાંથી એક હોવાના કારણે આંધ્રપ્રદેશમાં તેના સંરક્ષણ પર મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે.